આગળના વિડીયોમાં આપણે ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલ્સ વિશે વાત કરી. હવે તેના સેટિંગ મેં જે રીતે કર્યા છે તે કઈ રીતે કરવા તે જોઈશું. સૌપ્રથમ ફિબોનાચી ટૂલ્સને ગમે ત્યાં અપ્લાય કરી ત્યારબાદ તેને ટચ કરી એટલે ઉપર આ ટાઈપનું એક બોક્સ જોવા મળશે. હવે તેમાં નીચે સેટિંગનો ઓપ્શન હશે. સેટિંગમાં જઈ આ રીતે બધાય આપણે સેટિંગ કરી લેવાના છે. સૌપ્રથમ ટ્રેન્ડ લાઇનમાં રાઈટ કરી દેવાનું. લેવલ્સ લાઇનમાં રેડી છે. એક્સટેન્ડેડ લાઇન્સ રાઈટ. ત્યારબાદ આ રીતે સેટિંગ કરી લેવાના છે. 0.45 માઇનસ 0.55 માઇનસ 1.55 માઇનસ 2.55 માઇનસ 3.55 એઝ ઇટ ઇઝ આમાં છે તે રીતે જ. માઇનસ 0.05 માઇનસ 1.05 કલર્સ એન્ડ લેવલ્સ બંને લખેલા જ છે. બેકગ્રાઉન્ડમાં અનટિક કરી દેવાનું છે. રિવર્સમાં અનટિક કરી દેવાનું છે. પ્રાઇઝમાં ટિક, લેવલ્સમાં ટિક્સ, લેબલ્સમાં રાઈટ, મિડલ, ટેક્સ્ટમાં સેન્ટર મિડલ, ફોન્ટ સાઇઝ 14. ત્યારબાદ આપણો ફીબો 45 થી 55 વાળો છે માટે આ રીતે 0.45 ટુ 0.55. એજ સેમ 0.7 માટે બધાના લેવલ્સ આપને લખાઈ દઉં છું. 0.2 માઇનસ 0.8 આ રીતે કલર થતા લેવલ્સ આપણે સેટ કરી દેવાના છે. $55 to $66 માટે સેવ કઈ રીતે કરવાના છે તો 3 ટપકામાં જઈ સેવ એઝ, પછી ટેમ્પલેટ નેમ. અહીંયા આપણે ફોર એક્ઝામ્પલ તરીકે 55, 0.55 and 0.66 વાળો છે તો સેવ એઝમાં 0.55 and 0.66 કરી સેવ આપી દેવાનું છે. આ રીતે તમારા બધા જ લેવલ સેવ થઈ જશે. મેં અલગ અલગ લેવલ્સ માટે અલગ અલગ ડ્રો કરેલા છે. 0.618, 0.382, 0.236, minus 0.764, 0.736, minus 0.264, 0.118, બાકી સેમ ઇઝ 786 માટે 0.286, minus 0.714, minus 0.893, minus 1.07, 0.786, 0.393, minus 0.607, એ જ રીતે એક્સટેન્શનમાં પણ આ રીતે જ -4.8,
0.7 આપણે -4.8 સુધી લીધા હતા, તો ત્યાર પછીના પોઈન્ટ આવે -5.8, -6.8. તો એ આપણે અહીંયા એક્સટેન્ડેડ કરીને એક્સટેન્શન 0.7માં એ રીતે એડ કરીશું.